તો મિત્રો કેમ છો, મજામાં ને? તો મિત્રો આજે આપણે જવાનું છે રમેશ મામાની વાડીએ. પહેલો બ્લોગ ચાલુ કર્યો છે. તો જોઈ શકો છો મિત્રો, આ છે અમારા મમ્મી ખડવાડી રહ્યા છે, શોખ કરે છે બધું. તો મિત્રો આ છે આપણી ગાય, જોઈ શકો છો. તો હવે આપણે જવાના છે રમેશ મામાની વાડી તરફ. Amazing! મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ રમેશ મામાની વાડીએ. જોઈ શકો છો, આ છે મિત્રો રમેશ મામાની વાડી. સોયાબીન વાવ્યા છે. રમેશ મામા આપણે દવા છાંટે છે, જોઈ શકો છો. અહીં થોડોક પવન આવશે પણ અવાજ બહુ આવે પવનનો. મને થોડીક શરદી થઈ ગઈ છે. મિત્રો જોઈ શકો છો, અહીંયા આપણે કંટોળા આવી ગયા છીએ. હજી તો ફૂલડા ઉગે છે. કંટોળા બે જવાનું છે રમેશ મામા. અહીંયા તો દવા છાંટેલી છે. આમ જઈને અહીંયા તો એ દવા છાંટે છે. હવે મિત્રો હવે આપણે રમેશ મામાની તરફ ચાલી રહ્યા છીએ. વાઈટિંગ જોઈ તો એને મોજમાં દવા છાંટે છે. ખબર નથી, પાછળ આવ્યો આવું છું. મજા આવે ને? બાવા હિન્દી. હવે મિત્રો આપણે આમ આખું હલાય, આપણે પડખે ન હલાય. દવા છોટી મરી જાય ભક્ત. તો આપણે મિત્રો 12 મણના ડુંગરા ઉપર એક ટાંકો હતો, ટાંકો પડી ગયો, જોઈ શકો. ત્યાં દવા છાંટી લીધી છે. સામે જ ચાલુ કર્યું તો અહીં સુધી જોઈ શકો. હવે પાછું ચાલુ કરે.
થઈ ગઈ છે ભરવા જાય જોઈ શકો છો આ રમવાના કંટોલા છે એમાં બીજું કોઈ લે જ ન કે નો ટચિંગ આપણી ગાડીની હેન્ડ બ્રેકમાંથી ઓલી ગાડી હલે નહીં આપણી ગાડીની હેન્ડ બ્રેકમાંથી છે ને ઓલી ગાડી હલે નહીં હલતી નથી તો ફાઇનલી ગાઈઝ આપણે આપણા ઘર તરફ પોગી ગયા છે જોઈ શકો છો તો કેવો લાગ્યો મારો બ્લોગ તો કોમેન્ટ કરી દેજો